પશ્ચિમ બંગાળમાં પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાલમુડી ખાવા ઊભા રહ્યા અને ઝાલમુડી છે તે ગૂગલમાં સૌથી વધુ સર્ચ થનારી આઇટમ છે તે બની ગઈ. અને આ વિડીયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પેજમાં પણ 100 મિલિયન લોકોથી વધારે જોયો હતો. અને આખા દેશમાં ઝાલમુડી શું છે, એનો સ્વાદ કેવો, એ જ ચર્ચા છે તે થતી હતી. હવે જે બાલાજી વેફર્સ છે તેમણે પણ મોકા પર ચોકો માર્યો છે. બાલાજી વેફર્સે ઝાલમુડી નામની પ્રોડક્ટ જ લોન્ચ કરી દીધી છે. આપણી સાથે આ અંગે બાલાજી વેફર્સના જે ફાઉન્ડર છે, માલિક છે ચંદુભાઈ વિરાણી, તેમણે પણ ખાસ વાતચીત કરી હતી. તેમની પાસેથી સાંભળીએ શું કહ્યું તેમણે. આપણી સાથે જોડાઈ ગયા છે બાલાજી વેફર્સના ફાઉન્ડર ચંદુભાઈ વિરાણી. સર, શું કહેશો, ઝાલમુરી બાલાજી વેફર્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ પશ્ચિમ બંગાળની જે ખૂબ લોકપ્રિય આઇટમ છે ઝાલમુરી, એ જ હવે બાલાજી વેફર્સ દ્વારા શરૂ કરવામાં આવી છે. સર, કઈ રીતના વિચાર આવ્યો આખો? આમાં શું છે કે મોદી સાહેબ દરેક વસ્તુના બ્રાન્ડ થઈ જાય છે. તમે જુઓ, ફ્લાઇટમાં છાસ મેંડા પીરસવા. યસ, બિલકુલ. એ ક્યાં પીરસાતી હતી? બિલકુલ બિલકુલ. આપણે સંસદમાં જાય તો અહીંયા આપણને એ બધા રાજકીય લોકો છાસ પાવા માંડ્યા. બિલકુલ. તો મોદી બ્રાન્ડની ઉપયોગતા કરવો જોઈએ ને. આપણે દેશના વડાપ્રધાન બે શબ્દ બોલ્યા હોય તો એને ઝીલવાના હોય કે નીચે પડવાના હોય, મોકે પે ચોકા મારવાના. આપણે તો જી 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 બિલકુલ. સર, આપણે આપણો આ જૂનો શબ્દ જ છે ગુજરાતીનો. જી સર, આપણે એ જાણવું છે કે આપણે આમ તો બાલાજીમાં ઘણી બધી આઇટમ્સ એવી આવતી હોય છે, જેમ કે મસાલા મિક્સ ને આપણે એવું બધું આવતું હોય છે, ભેળ ટાઈપનું. તો આમાં અને ઝાલમુરીમાં શું ફરક હોય છે ખાસ? તો એ કાંઈ નહીં. આપણે સેવ મમરા કહીને એ લોકો કલકત્તામાં ઝાલમુડી કહે. સમજાઈ ગયું? મૂડી મતલબ મમરા. બરાબર, સમજાઈ ગયું. ફેર કાંઈ છે નહીં, સમજી ગયા? એટલે પણ આમ ફેર એટલો હોય ને કે ભાઈ આપણે અહીંની આપણે દાખલા તરીકે તમે શાકભાજીમાં રીંગણા અને તુરિયા હોય, પછી તમે અમદાવાદ જાઓ તો દેખાવના સારા હોય પણ શાક બનાવો તો એટલું મીઠું ન હોય. એમ આના મમરા થોડાક અલગ ટાઈપના હોય છે. બરાબર. બાકી કોઈ ફેર નથી હોતું. ઝાલમુડી એટલે બસ. તો આપણે સ્પેશિયલ જે મમરાને બદલે એમાં બીજી મિક્સિંગ કરી નાખી એટલે ઝાલમુડી થઈ ગઈ. બરાબર. તો આપણે સ્પેશિયલ જે બંગાળમાં જે પ્રકારના તમે કીધું અલગ મમરા હોય છે, તો આપણે એ જ પ્રકારના મમરા યુઝ કરીએ છીએ આમાં? ના, એ જ પ્રકારના નહીં, પણ એ ટાઈપનો આપણે ઝાલમુડી જેવો શબ્દ વાપરીને એ ટાઈપના મસાલા કરીને એવું કરી દીધું, સમજી ગયા? બરાબર બરાબર. બાકી આમ બોલવામાં શબ્દમાં ફેર હોય, પણ આમ જરાક બટાકા ફેર હોય ને. એમપીના બટાકા અલગ હોય, ગુજરાતના અલગ હોય, એમ થોડોક ફેર હોય ને મમરામાં. બરાબર. પણ એ તો પણ મમરાના ફેર કરતા બોલવામાં ફરક વધારે છે, સમજી ગયા? તો આપણે સાહેબ માર્કેટમાં આવી ગયા છે કે હજી આવનારા દિવસોમાં આવશે? હા, ના, આવી ગયા ને. પેકેટ નથી જોવા મળતું. બરાબર. આપણે સોશિયલ મીડિયામાં તો જોયું. હા, એ જ પેકેટ છે. બરાબર બરાબર સર. ખૂબ ખૂબ આભાર સર વાત કરવા બદલ. થેન્ક યુ.